યમરાજ અને કાગડાનો ઋણ મુક્તિની ગાથા। એક સમયની વાત છે। પૃથ્વી પર એક ગામમાં સોમદત્ત નામનો અત્યંત દયાળુ અને પરોપકારી માણસ રહેતો હતો। તે રોજ સવારે જાગીને સૌથી પહેલા પક્ષીઓને ચણ નાખતો અને કાગડાઓને ભોજન કરાવતો। તેના આંગણે આવતો એક વૃદ્ધ કાગડો તેનો ખાસ મિત્ર બની ગયો હતો। એક દિવસ સોમદત્તનું આયુષ્ય પૂરું થયું। યમરાજ પોતે પોતાના પાડા પર સવાર થઈ સોમદત્તના પ્રાણ લેવા પૃથ્વી પર આવ્યા। જ્યારે યમરાજ સોમદત્તના ઘર પાસે પહોંચ્યા ત્યારે પેલો કાગડો તેમના રસ્તામાં આવીને ઊભો રહ્યો અને પાંખો ફફડાવી તેમને રોકવા લાગ્યો। યમરાજ બોલ્યા, હે પક્ષીરાજ, તું મારો માર્ગ કેમ રોકે છે? વિધિના વિધાન મુજબ સોમદત્તનો સમય પૂરો થયો છે, મારે તેની આત્માને લઈ જવી પડશે। ત્યારે કાગડાએ ગદગદ કંઠે કહ્યું, હે ધર્મરાજ, જો તમે આ માણસને લઈ જશો તો મારે પણ મળવું પડશે। આ માણસના મારા પર ઘણા ઉપકાર છે। જ્યારે અકાળ પડ્યો ત્યારે ક્યાંય ખાવાનું નહોતું મળતું, ત્યારે આણે પોતે ભૂખ્યા રહીને મને ખવડાવ્યું છે। મારા જેવો પક્ષી જેનો તિરસ્કાર આખું જગત કરે છે, તેણે આણે પુત્રની જેમ પ્રેમ આપ્યો છે। જો ઉપકારી જ નહીં રહે તો આ જીવ જીવીને શું કરશે? મારે તેનું ઋણ ચૂકવું છે, કૃપા કરીને તેને જીવન દાન આપો। યમરાજનો ઉત્તર રહસ્ય હતો। યમરાજ કાગડાની નિસ્વાર્થ ભક્તિ જોઈને પ્રસન્ન થયા, પણ તેમણે કહ્યું, કર્મનો લેખ મિટાવી શકાતો નથી, પણ તારી હિંમત અને પ્રેમ જોઈને હું તને એક તક આપું છું। જો તું અત્યારે જઈને આખા ગામમાં કોઈ એવો માણસ શોધી લાવ કે જે સોમદત્ત માટે પોતાનું અડધું આયુષ્ય દાન કરવા તૈયાર હોય તો હું તેને જીવિત કરી દઈશ। કાગડાનો ઉડતો આખા ગામમાં ગયો। તેણે જોયું કે લોકો સોમદત્તના વખાણ તો કરતા હતા, પણ જ્યારે પોતાનું આયુષ્ય આપવાની વાત આવી ત્યારે બધાએ મોઢું ફેરવી લીધું। છેવટે કાગડો નિરાશ થઈને પાછો ફર્યો। કાગડાએ યમરાજને કહ્યું, પ્રભુ, પૃથ્વી પર સ્વાર્થ ઘણો છે, પણ મારી પાસે જે કંઈ પણ શ્વાસ બાકી છે તે તમે લઈ લો અને સોમદત્તને આપી દો। કાગડાનું આવો સમર્પણ જોઈ યમરાજનું હૃદય પીંગળી ગયું। તેમણે સોમદત્તની આત્માને મુક્ત કરી અને તેને થોડું વધુ વર્ષો આયુષ્ય આપ્યું। યમરાજ જતા જતા કહ્યું, જેના માટે કોઈ પક્ષી પણ પોતાના પ્રાણ આપવા તૈયાર હોય તે માણસ ખરેખર જીવવાને લાયક છે। ત્યારથી એવી માન્યતા પડી કે કાગડાને જમાડવાથી પિતૃ અને યમરાજ પ્રસન્ન થાય છે, કારણ કે તે વફાદારીનું પ્રતીક